નમસ્કાર, હું નકુમ રોહિત અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરશું કે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમારી રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની, બધી ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળશે ₹20,000ની સહાય। તો આ સહાય કોને કોને મળી શકશે અને આ સહાય માટે ફોર્મ કેમાં ભરવા તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે વિડીયોની અંદર જોશું। જો તમે મારી ચેનલની અંદર હજુ સુધી નવા હો તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી કરવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એટલે કે ઓબીસી વિદ્યાર્થીઓ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી છે। જે યોજનાની અંદર આપણે આગળ વાત કરીએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જેને આપણે GSSSB કહેવાય છે, રાજ્ય પોલીસની ભરતી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ વગેરે જેવી રાજ્ય કક્ષાની તેમજ કેન્દ્ર કક્ષાની જેમ કે બેન્કિંગ, રેલવે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ, જેની અંદર આપણે કહેવાય છે કે CRPF, BSF, CISF વગેરે જેવા, અને સ્ટાફ સિલેક્શન કમિશન જેને આપણે SSC વગેરેની ભરતી દ્વારા આપણે લેવાતા ક્લાસ એટલે કે વર્ગ 1, 2 અને 3ની ગુજરાત સરકાર, ભારત સરકાર અને તથા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી કરતા વિદ્યાર્થીઓને ₹20,000 સુધીની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે, જેની અંદર મર્યાદા છે કે વાર્ષિક આવક મર્યાદા ₹4.50 એટલે કે 4.5 લાખની નિયત કરવામાં આવેલી છે। જે આપણે આ ફોર્મની અંદર વાત કરીએ કે અરજી કરવાનું માધ્યમ છે, આપણે ઓનલાઈન અરજી કરવાની છે, જેની અંદર સમાજ કલ્યાણની આ વેબસાઇટ છે, તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને આ વેબસાઇટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે, જે છે www.esamajkalyan.gujarat.government.in।